એક રસિકનો પ્રશ્ન હતો, તો રસિકાહ ભુવિ ભાવુકાહ, રસિક એ છે, ટૂંકી વ્યાખ્યા કરું, રસિકાહ કામ વર્જિતાહ, રસિક એ છે જેની અંદર બીજો કોઈ કામ છે નહીં, કોઈ કામનાઓ છે નહીં, કામ વર્જિતાહ, રસિકાહ કામ વર્જિતાહ, કામ તો એની અંદર છે જ નહીં. રસિક જે છે કેવલ ભગવદ રસને માણનારા એ રસિક છે. તો રસિક એટલે કામથી વર્જિત હોય રસિક, કામાવેશથી ગ્રસિત હોય એ રસિક હોઈ શકતા, કારણ કે કામ તો પશુ માત્રમાં છે, પશુના ધર્મ છે, પ્રભુના ધર્મ નથી. અને પહેલો શ્લોક સર્વોત્તમજીનો આપણને બતાવે છે, સર્વોત્તમજીથી લઈ અને શિક્ષા શ્લોકમાં એક જ વસ્તુ કીધી છે, વहाँ પ્રાકૃત ધર્માનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યદ તત્શુદ્ધમ સાકતિ સ્તોમ. પ્રાકૃત ધર્મ ત્યાં છે જ નહીં, અપ્રાકૃત ધર્મવાળા છે પ્રભુ. પ્રાકૃત ધર્મ તો કામાદિ, પ્રાકૃત ધર્મ તો કામ ક્રોધ લોભ એ કામાદિ તો પ્રભુની અંદર નથી, ષડભાવ વિકાર એ પ્રભુમાં નથી. તો એ સર્વોત્તમ સ્તોત્રનો પહેલો શ્લોક આપણને આ જ બતાવે છે કે પ્રભુ ન લૌકિક પ્રભુ કૃષ્ણો મનુતે નૈવ લૌકિકમ. છેલ્લે મહાપ્રભુજી એ કહીને બધા કમસે કમ આટલું ન કરતા કે પ્રભુને લૌકિક માનશો નહીં, આપણું સર્વસ્વ છે એવો ભાવ ધરાવજો. આવું આપણે છેલ્લે પણ કહીને શ્રી મહાપ્રભુજી ભૂતલ ઉપરથી આ આસુર વ્યામો લીલા કરી ત્યારે છેલ્લે પણ આટલું કાળજી રાખવાની. ગુસાઈજી સર્વોત્તમ સ્તોત્રમાં પહેલા શ્લોકમાં કહી દીધું કે પ્રાકૃત ધર્મ ત્યાં છે નહીં, અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યદ સત્શુદ્ધમ સાકતે. પ્રશ્ન આપણે આપવાની છૂટ છે, પ્રશ્ન માઇક લઈને બોલવાની, માઇકે રાખ્યું છે, બોલવાની છૂટ છે. અમારે ત્યાં એક વૈષ્ણવ તેમના ઠાકોરજી પધરાવી ગયેલ છે. હવે તે વૈષ્ણવ ઠાકોરજીને ધરાવવા માટે એમને ત્યાંથી સામગ્રી મોકલાવેલ છે, તો અમારે તે સામગ્રીનું શું કરવું? એટલે પધરાવી ગયા કાયમ માટે પધરાવી ગયા ઠાકોરજી કે? એટલે કોઈ વૈષ્ણવ આપણે ત્યાં ઠાકોરજી પધરાવે અને કાંઈક એની સિદ્ધ થયેલી સામગ્રી વગેરે હોય તો આપે, તો આપણે એને ભોગ ધરી દેવી જોઈએ, એમાં કાંઈ વાંધો નથી. પછી આ સામગ્રી મોકલાવવાનો વહીવટ કર્યા જ કરે એ હિતકારી નથી. આપણા ઘરમાં બિરાજે, આપણા ઠાકોરજી સાથે અરોગ છે, તમારી ઘરે પધારે ત્યારે તમે સામગ્રી ધરજો, પણ કાંઈક સિદ્ધ કરેલી સામગ્રી વગેરે હોય તો એ પ્રભુને આપણે ભોગ ધરી દેવી જોઈએ, એમાં કાંઈ બાદ નથી. એટલે કાંઈક સિદ્ધ કરેલી સામગ્રી હોય તો એ લેવી કંઈ જરૂરી નથી. એને કે તમારા ઘરે પધારે ત્યારે ધરજો તમે, અમારા ઘરે તો અમારી જે છે એ ભોગ ધરશો. એટલે આવો જ વહીવટ રાખવો સારી વસ્તુ છે. એ લઈને કદાચ ભોગ ધરીને તો બાધક નથી, એને ઠાકોરજી ભેગા બિરાજે છે એટલે સૈદ્ધાંતિક દ્રષ્ટિએ. પણ આ વહીવટ લાંબો કરવાથી ક્યારેક સામગ્રીનું આદાન પ્રદાનનો આ વ્યવહાર ચાલુ થઈ જાય. હકીકતમાં બે ઠાકોરજી ભેગા બિરાજતા હોય અને સાથે સેવા કરતા હોય તો એકબીજા સામગ્રી અરોગે તો એમાં કાંઈ વાંધો નથી. પણ આપણા ઘરે ઠાકોરજી પધાર્યા છે તો આપણે જે ધરશું એ બે સ્વરૂપ અરોગ છે. તમારા ઘરે પધારે ત્યારે તમે ભોગ ધરજો, અમારા ઘરે સામગ્રી મોકલવાની જરૂર નથી. આવો જ એક વહીવટ આપણે બધાએ વ્યવહાર એકબીજા વચ્ચે રાખવો જોઈએ. પણ કંઈક સામગ્રી સિદ્ધ કરેલી છે એને બાધક આવ્યું તો એ સામગ્રી 15 દિવસમાં બગડી જાય, એના કરતાં ઠાકોરજીને ભોગ ધરી દેવી જોઈએ. જે સિદ્ધ કરેલી વસ્તુ સામગ્રી હોય તો એને ભોગ ધરી દેવી જોઈએ. પછી તમે રાખો અથવા એને પાછી આપી દો ભોગ ધરીને, એ જે કરવું હોય એ કરો. તમારે લેવું હોય તો એ લઈ શકો, પાછી આપી દો તો એને દઈ દેવો પ્રસાદ કે એની સામગ્રી એને ઠાકોરજીને ધરીને એને આપી દઈએ તોય વાંધો નથી. પણ પછી આદાન પ્રદાન કર્યા કરવું એ સારી વાત નથી. એટલે કોરી સામગ્રી સ્વીકારવાની કોઈ વાત કરે તો આપણે કીધું આપણે ઘરે આવે છે આપણે વધારાનું કરવું જ નથી પડતું. એક મહેમાન વધારે આવે ને એને વધારે કરવું, 4 રોટલી વધારે કરવી પડે. પણ ઠાકોરજી કોઈના 10 પધારે ને તો આપણે જે ભોગ ધર્યું હોય, કારણ કે ન લૌકિક પ્રભુ કૃષ્ણો મનુતે નૈવ લૌકિકમ, એ લૌકિક નથી. એટલે મહેમાન આવે તો 10 જણા આવે તો 4 રોટલી બધાની કરવી પડે, કમસે કમ 4 રોટલી ખાતો હોય તો 20-25 ખાવાવાળો આવી જાય તો થાય, એવું કંઈ નથી. મહેમાન આવે તો ખવડાવવી પડે ને, કોઈક એવો ખોરાકી આવી જાય જોરદાર. તો અમારે ત્યાં એક બાપાને અમે રાખ્યા હતા પગી તરીકે, એટલે અમે લોકો આખા ઘરની જેટલી રોટલી થાય ને એટલી એને એકલાને થાય.
એટલે અમારા પિતા પાછા બાપા એમ કહે છે કે મારી તબિયત હવે 80 વર્ષ થયા, હવે તબિયત બહુ સારી રહેતી નથી, એટલે પ્રસાદ ઓછો લઉં છું. મેં કીધું આ તો ઓછો છે, સારો હોય તો કેટલો લઈ શકે. ભાઈ અમારે તો પછી હાથે બધું કરવાનું હોય, એટલે પછી આ પગી પછી કીધું પગીને 40 રોટલી આખા દિવસની થાય તો આપણે ટોટલ આમ બધા આવી જાય. અને આ તો 20, 25, 30 રોટલી લઈ શકે એક ટાઈમમાં, એ શાંતિ સાધારણ રીતે રહી. પછી ઉત્થાપનનો મેવો આવે અલગ, પછી રાતના એ થોડુંક દૂધઘરની કે રાતે કદાચ ભૂખ લાગે તો. એટલે મેં હજી સુધી આવો કોઈ ખોરાકી વ્યક્તિ જોયો નથી મારી જિંદગીમાં. તો પછી અમારા પિતાશ્રી, પછી એક મંડાણ, અમારે ત્યાં એક મંડાણ છે વૈષ્ણવ મંડાણ, તો અમારા પિતાશ્રી એનો ઓલો મરજાદી વૈષ્ણવ એ મંડાણનો મુખિયાજી એ એકવાર દંડવત કરવા આવ્યો તો અમારા પિતાશ્રી એમ કીધું કે તારે માણસ જોતો હોય તો એક લઈ જાય અહીંથી. એ કે અમારે જરૂર તો છે જ. તો કે અમારા એક વૈષ્ણવ આવ્યો છે, આમ પગાર નથી લેતો, ખાલી પ્રસાદ લેવડાવવાનો, પગાર નથી લેતો, સેવા કરે છે. હાલી ચાલી થોડીક દરવાજો માંડ ખોલી શકે, ઘણીવાર તો બહુ કોઈ ખખડાવે તો આપણે ઉપરથી ખોલવા જવું પડે. એ કે તબિયત મારી બહુ સારી રહેતી નથી, એટલે થોડોક લઉં પ્રસાદ લેવાય એટલો. એટલે અમારા પિતાશ્રી પછી અમારાથી આ તો આપણે ઘરમાં બહુ ભારી પડે, આ તો કાયમી માટે, આ તો કાયમી આવી ગયા છે, છોકરાઓ કાઢી મૂક્યા છે. પછી જતીપુરાના મંડાણમાં રહેતા, ત્યાંથી કાઢી મૂક્યા. હવે આપણને ખબર નહીં શું કારણ છે ને બધા કાઢી મૂકે છે. મંડાણમાંથી કોઈ વૈષ્ણવ હોય કે ન હોય, 40 રોટલી આની તો કરવી ને. પછી અમારા મંડાણ, જુનાગઢમાં મંડાણ ચાલે, એનો મુખ્ય આવ્યો તે મરજાદી, એને અમારા પિતાશ્રીએ કીધું કે હા ભાઈ એક આ સેવા કરવા તારે કોઈક જણો જોતો હોય તો આને લઈ જાય. તો નીચેને જોયો કે આને તો મેં જ તો કાઢ્યો જ છે, આને ક્યાં પાછો લઈ જાઉં, આ તમારા મંડાણમાં જ હતો, ત્યાંથી આપને આવ્યો છે. એટલે હવે ફરજિયાત મેં જ્યાં સુધી ભૂતલ ઉપર બિરાજે ત્યાં ભલે બિરાજે, બીજું શું થાય. હવે આપણે ધક્કો તો ન મરાય, બધાએ કાઢ્યો છે. એટલે હવે ઓલા કીધું કે આ થોડો પોસાય કે વૈષ્ણવ આવે તો અમારા મંડાણમાં આવે તો અમારે એને સામગ્રી કરવી પડે, પણ કે અમે 2 જણા અને આ કે 40 રોટલી ખાય, તો કોઈ વૈષ્ણવ હોય કે ન હોય તો આની માટે તમારે 40 રોટલી કરવી ને આખા દિવસમાં. એટલે આ પોસાય એવું નથી, આપ રાખો, આ પુરુષોત્તમ છો, આ વાંચીએ ગો આને, અમે ન વાંચીએ. અમારા મંડાણમાં પોસાય એમ નથી, કે આનું તો રોજ સમાધાન કરવું જ ને. અને પાછો એમ કહે છે કે હજી મારી તબિયત ખરાબ છે. એટલે આદાન પ્રદાનવાળો વહીવટ ન કરવો જોઈએ, પણ કોઈ સામગ્રી સિદ્ધ થઈ ગઈ હોય તો ધરી દેવું જોઈએ. પણ આપણે ત્યાં મહેમાન આવે, હવે આ આપણે ઘરે રહે છે તો આપણે એને સમાધાન તો કરવું જોઈએ ને, ભૂખા તો રખાય નહીં ને. એટલે એને કરવું તો ખરું જ, એને પ્રસાદ લેવડાવવો. મહેમાન આવે તો એને માટે કરવું પડે કે બધાએ અલગ અલગ ખોરાક હોય તો બધાને પૂરું થાય એટલું કરવું પડે. પણ આપણા ઠાકોરજી 10 સ્વરૂપ પધાર્યા હોય તો આપણે જે આપણે ધરીએ એ એટલું જ ભોગ ધરવાનું હોય, બધા સાથે અરોગે. ના લૌકિક પ્રભુ કૃષ્ણો, એમાં લૌકિક ભાવ નથી કે એકની 4 રોટલી એટલે બધા 10 આવ્યા 40 રોટલી ઠાકોરજીને ધરવી. જેટલા સ્વરૂપ પધાર્યા હોય એટલા બધા સાથે બિરાજીને અરોગી શકે. આપણે જે ભોગ ધર્યો એ જ ધરવાનું, આપણી જારીજી હોય એ જ જારીજી ભરાય, જે જ ભોગ ધરાય તો ઠાકોરજી બિરાજી શકે છે, કારણ કે લૌકિક નથી. એટલે પછી શું કામ બીજાની સામગ્રી લેવાનું, એની સામગ્રી આપણા ઘરે મોકલે એવો વહીવટ શું કામ કરવો જ જોઈએ. તમારે ઘરે ધરજો, તમે તારે પધારે ત્યારે સૂતક પૂરતું અમારે ઘરે બિરાજે છે, એટલા દી અમારી પાસે જે છે અમે ભોગ ધરશું. આવી રીતથી રહીએ તો આ એક સ્વસ્થ પરંપરા ઊભી થાય. આપણે ત્યાં છે ને જરાક છૂટ મૂકીએ તો ક્યાં ને ક્યાં વહી જાય વાત. જરાક આમ દોરી પકડીને રાખી હોય, જરાક ઢીલ મૂકો તો ઘોડો દોડવા માંડે એકદમ આગળ, પછી પકડાય એની પાછો. અરે ક્યાંય પણ સિદ્ધાંત વિચલિત થાય એવી કોઈ પણ ઢીલ પણ આપવી નહીં, એ પ્રકારે આપણે રહેવું. સૈદ્ધાંતિક દ્રષ્ટિએ એમ ન કહી શકાય કે ઠાકોરજી નથી અરોગતા, કે એના ભેગા બિરાજે છે ઠાકોરજી તો એ સામગ્રી અરોગી શકે, પણ આ પરંપરા સારી નથી. કારણ કે આપણે કંઈ વધારાનું કરવું પડતું હોય તો બરાબર આપે, આપણે તો જે આપણે ઘરે જે કર્યું હોય. અને વૈષ્ણવ ઠાકોરજી પધરાવતા ડરે છે. મેં કીધું તમારે કાંઈ કરવું નથી પડતું, તમારા ઠાકોરજીની સાથે બિરાજે, શૃંગાર પણ થાય કે ન થાય, પણ વૈષ્ણવની અગવડતા સગવડતા પરસ્પર વૈષ્ણવ ધર્મ એકબીજાએ સાચવવો જોઈએ. કે એને એટલું આપણે એમ કેવું છે કે ભાઈ અટકે સરકે અમે તમે બેઠા જ છીએ. કારણ કે કોઈ ઠાકોરજી માટે વૈષ્ણવ ના પાડી દે છે ત્યારે એમ થાય કે વૈષ્ણવ એટલો ધર્મ તો રાખવો જ જોઈએ કે એકબીજાના ઠાકોરજી વૈષ્ણવ એને અડચણ હોય ત્યારે એ પધરાવે. આપણે કંઈ વધારે કરવું પડતું નથી, આપણા ઠાકોરજી સાથે જ અરોગે, એ જ જારીજી ભરાય, એ જ ભોગ ધરાય, જગાવા પોઢાવા,
એ પ્રકાર હોય, કદાચ તમારી પાસે સૈયાની અનુકૂળતા ન હોય કે એટલા બધા ઠાકોરજી પોઢી શકે વધારે ઠાકોરજી, તો ઝાંપીમાં ઠાકોરજી ઝાંપી ખુલ્લી રાખી અને એમાં સૈયાની જેમ એને પોડાવી શકાય. અથવા તો ગાદી બહાર કરીને પણ જે મહેમાન આવે છે ને આપણે સાકળ મુકળ સચવાઈ જાય, કોઈ રસોડામાં સૂઈ જાય, કોઈ ક્યાંય સૂઈ જાય, નાનું ઘર હોય તો કોઈ રસોડામાં કોઈ ગમે વ્યવસ્થા કરી લે, એમ ઠાકોરજી પણ કરી લે છે. તો વૈષ્ણવોએ હંમેશા વૈષ્ણવ સંબંધ એટલો તો નિભાવવો કે કોઈના ઠાકોરજી માટે બને ત્યાં સુધી ના પાડી દે છે એ ખોટી વાત છે. કે ઠાકોરજીને અટકે શકે કોઈ એકબીજાનો સંબંધ નિભાવવો જોઈએ. પછી જે રીતે સેવા કરતો હોય પણ આપણે આપણા ઠાકોરજી સાથે બિરાજે, આપણે જે કરીએ છીએ એ પ્રકારમાં ઠાકોરજી. એવું ના કરવું છે કે મિશ્રી ધરી રહ્યો છે, ઓલો અંસખડીવાળો છે, કોઈ પૂજા કરી રહ્યો છે, પણ આપણા ઠાકોરજી સાથે બિરાજી શકે. કોઈ પણ સ્વરૂપ કૃષ્ણ છે, આપણે આપણા ઘરે વાકે મન કી વો જાને મેરે મન જગદીશ, તો આપણા ઠાકોરજી સાથે બિરાજે. અને એક ટાઈમ કરતો હોય તો એને એક ટાઈમ ભરાવી દે, આપણે 2 ટાઈમ સેન માઇન્ડ ન પધરાવવા. આ બધા લૌકિક ભાવો છે, આ લૌકિક ભાવ ન રાખતા આપણા ઠાકોરજી સાથે જ આપણા ઠાકોરજીની જેમ એની પણ સેવા કરવી જોઈએ. શૃંગાર વગેરે ન બને તો કંઈ નહીં, પણ આપણા ઠાકોરજી સાથે ભોગ કરો. કે આવું બધાએ વૈષ્ણવ ડરે કે વધારે કરવું પડે, જેટલા ઠાકોરજી એટલું નવું કરવું પડે, કાંઈ કરવાની જરૂર નથી. પણ એને ઠાકોરજી પધરાવો, એની સૂતક પિંડોની સગવડતા પરસ્પર વૈષ્ણવ સંબંધથી આપણે સાચવી દેવું જોઈએ. એટલે એવું મારું નમ્ર નિવેદન. વૈષ્ણવ ઘણા મૂંઝાતા હોય સેવા પધરાવતી વખતે કે આવું હશે ત્યારે ક્યાં પધરાવશું ઠાકોરજી, અમુક લોકો પધરાવતા નથી, તો એવું આપણે ન રાખીએ. તો વૈષ્ણવ આ સેવા પધરાવે અને સેવા કરે. અડચણ તો ક્યારેક આવતી હોય, એ આપણે પરસ્પર સાચવવી જોઈએ. અને આપણા ઠાકોરજી એવા કૃપાળુ જ છે કે જે ધરો એ સાથે બધા આરોગ્ય છે, કાંઈ નવું કરવું પડતું નથી. એટલે નવું ન કરવું પડે, શૃંગાર વગેરે ન કરો, બહુ વધુ સ્વરૂપ વિરાજતા હોય તો શૃંગાર વગેરે ના કરીએ, તો આપણે છૂટ છે ગુંજા માલા ધરાવીએ અને સેવા કરીએ. તો આ પ્રશ્ન આજે આવ્યો ખરા, કોરો દિવસ ન ગયો આપણો ન